कृष्ण कन्हैया लाल की, उमिया मात की, नमः पार्वती पते हर हर महादेव हर। ભજન સંધ્યા અને ભજન સંધ્યા એટલે આપણા દિલના તાર પરમ કૃપાળુ પરમાત્મા જગતજનની માં અંબા સાથે સીધા જોડવાનું આજે વિસનગરને સૌભાગ્ય મળ્યું છે અને એ સૌભાગ્યમાં રાજ્યના મુખ્યમંત્રી વિકાસ અને વિરાસત બંનેને સાથે લઈને ચાલતા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાનિધ્યમાં હોય એટલે તો કહેવું જ છું। અને સાથે મુળુભાઈ બહેરા જેમના વિભાગ દ્વારા વિરાસતને સાચવવા માટેની આખી આ કવાયત વર્ષોથી આપણી વિરાસત ઠેર ઠેર ગામડા ગામડા સુધી વેરાયેલી છે, શહેરો સુધી વેરાયેલી છે, એને એકત્ર કરી અને ભારત માતા કી જય અને વિશ્વગુરુ ભારતની કલ્પના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે। ત્યારે એ ઘડીને વધાવવા માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ અને સાથે આપણા સાંસદ હરિભાઈ પટેલ, મયંકભાઈ નાયક, સૌ ધારાસભ્ય મિત્રો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય ગિરીશભાઈ અને સૌ મંચસ્થ મહાનુભાવો આજે વિસનગરની ધરતી ઉપર એમને ઘણા ભવ્ય કાર્યક્રમો તો જોયા હશે, પરંતુ આ એક દિવ્ય કાર્યક્રમ છે। વીજળાના ચમકારે મોતીડા તો પરોવી શકાય એવા નોખા કાર્યક્રમમાં વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આપ સૌનું ભાવપૂર્વક સ્વાગત પણ કરું છું અને આપણી સંસ્કૃતિમાં ભાવનું અનોખું મહત્વ છે। ભોજનમાં ભક્તિનો ભાવ મળે તો પ્રસાદ બને, પ્રવાસમાં ભક્તિનો ભાવ મળે તો યાત્રા થઈ જાય, ઘરમાં પરિવારનો ભાવ મળે તો ઘર એક મંદિર થઈ જાય અને ગીતમાં ભક્તિનો ભાવ મળે તો ભજન થઈ જાય। આવા આ ભજનના કાર્યક્રમમાં આપણે સૌ ખૂબ ઉત્સાહથી અને લગભગ 5 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી સતત મારી માતાઓ બહેનો અને યુવા ભજન મંડળીઓ જ્યારે અહીંયા જોડાયેલી છે, એમના સ્પિરિટને, એમના ઉત્સાહને હું નતમસ્તકે વંદન કરું છું। આ વિસનગરનું નગર અને આખો પંથક કળા અને સંસ્કૃતિનો પંથક રહ્યો છે। આ જ વિસ્તારમાં ભવાઈના જનક એવા સાઈડ ઠાકર, આ જ ભૂમિમાં નરસિંહ મહેતાના બંને વંશજ એમના દોહિત્રી, વડનગરમાં તાના રીરી, આ જ ભૂમિમાં જયશંકર સુંદરી જેવા અને આ જ ભૂમિએ રાસ બિહારી દેસાઈ જેવા ઉત્તમ સંગીતકાર આપ્યા છે। ભારતીય સંસ્કૃતિને પ્રેમ કરનારા, દેશમાં સંસ્કૃતિનો શંખનાદ કરનારા આજે વિશ્વમાં આપણે સૌ અમે ભારતવાસી છીએ, વી આર ઇન્ડિયન, આપણે જેનું પ્રાઉડ લઈ શકીએ છીએ, પ્રાઉડ અપાવવાવાળા આપણા નરેન્દ્રભાઈ પણ બાજુમાં જ વડનગરના છે, આપણી જ ભૂમિના છે અને સાથે એમનો સાથ આપવાવાળા અમિતભાઈ શાહ સાહેબ પણ આ જ ભૂમિના છે। ભજનનો આ કાર્યક્રમ કોઈ દાડો ભૂતકાળની સરકારમાં તમે નહીં જોયો હોય। ભજનને એમને ભવથી પણ છેટું હતું, જ્યારે આપણે તો આ સરકાર ભજનને ભાવ સાથે અને ભાવને દિલ સાથે મેળવી અને વિરાસત ઉભો કરવાનો વિષય જ્યારે હાથમાં લીધો છે, એટલે આ વિરાસતની ઘડીમાં આપણે સૌ એકત્ર થયા છીએ અને ભજનનું સાહિત્ય એ અમૂર્ત વિરાસત છે। સદીઓથી જનમાનસના કલ્યાણ અને શાંતિ માટે ગવાતા આવ્યા છે। તુલસીની ચોપાઈમાં, અખાના છપ્પામાં, દેવાયત પંડિતના આગમમાં, તુકારામના અભંગમાં, બ્રહ્માનંદના છંદમાં અને કબીરના દોહામાં આપણે આ આપણું ભારતીય સંસ્કૃતિનું જે તત્વજ્ઞાન છે એમાં જોયું છે।
ભજનમાં ભક્તિ છે, ભાવ છે, આધ્યાત્મિક ચેતના છે. આપણું દિલ, અંતરાત્મા ભજન થકી એકાકાર થાય છે. તે અગોચર તત્વ એવા ઈશ્વર સાથે હૃદયના તાર દિલથી જોડાય ત્યાં ભજન સાકાર થાય છે. આ માર્ગ આત્મકલ્યાણનો માર્ગ તો છે જ, પરંતુ આપણા ભજનમાં માત્ર સ્વની વાત નથી, સર્વની વાત છે, સર્વને કલ્યાણની વાત છે. તમે જુઓ નરસિંહ મહેતાના ભજન, વૈષ્ણવજન તો તેને રે કહીએ. એટલે વૈષ્ણવજન એટલે જે અન્યની પીડા સમજે, કોઈની વેદના, એનામાં સંવેદના પ્રગટ થાય, એ જ ખરા અર્થમાં માનવતા અને માનવતાની આવી વિશાળ દ્રષ્ટિકોણવાળી વ્યાખ્યા આખી દુનિયામાં શોધવા જઈએ તો ક્યાંય નહીં મળે. એવો ભાવ આપણા આ ભજનની અંદર છે. આજે માણસ ચંદ્ર સુધી પહોંચ્યો છે, સમંદરના પેટાળમાં પહોંચ્યો છે, આકાશ પાતાળ અને મનુષ્ય બધી જ જગ્યાએ પહોંચ્યો છે, પરંતુ એક જગ્યાએ પહોંચ્યો નથી, અને તે જગ્યા છે એકમેકના હૃદય સુધીની. એ પહોંચવા માટેનું જે પરમ તત્વ, આપણા અંદરમાં જે ભાવ જગાવવાનું જે તત્વ, સંગીત તો ઘણા છે. ક્યાંક તનને ડોલાવાના સંગીત હોય, આ મન અને તનને પ્રફુલ્લિત અને ડોલાવાનું આ સંગીત એટલે આ ભજન સંગીત. અને ભજન સંગીત આપણા ગામડાઓ સુધી, શહેરો સુધી, ઠેર ઠેર મહોલ્લામાં, ગામડાની અંદર આ ભજન મંડળીઓ, મારી માતાઓ બહેનો ભેગી થઈ અને આરાધ્ય દેવ આત્માથી પરમાત્મા સુધી પહોંચવાનો આ ભજનના માધ્યમથી જે આખો ભાવ પ્રગટ થતો હોય એને નત નત મસ્તકે વંદન પણ છે. આજની પેઢીને એક તારો શું કહેવાય, રામસાગર કોને કહેવાય, જહાજ કે પખાવજ કે પછી રાવણ હથ્થો કોને કહેવાય, એને પ્રોત્સાહન આપવા વાળું કોઈ નથી. પરંતુ આ રાજ્ય સરકાર આપણા જૂના કલાકારોને અને જે જૂના વાદ્યો છે એને પ્રોત્સાહિત કરવાનું બીડું પણ ઝડપ્યું છે. આપણા સૌનું સૌભાગ્ય છે કે ભજનવાણીના અખંડ આરાધક એવા પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ આજે આપણી વચ્ચે છે. ખૂબ આનંદનો વિષય છે. આપણને 5 વાગ્યાથી અત્યાર સુધી ભજનના તાલે અને રંગે અને એમના અવાજમાં આપણા પગ થીરકી જાય, મનની અંદર જે ભાવ પ્રગટ થાય, એવા હેમંતભાઈ ચૌહાણનો પણ હું આભાર માનું છું. આ સમય એ તહેવારોનો સમય છે. એક સમય હતો આઝાદી પહેલા સ્વદેશીની વાત, સ્વદેશીને જોડવાનો વિષય ગાંધીજીએ ઉપાડ્યો હતો, પણ કમ ભાગ્યે કેટલોક સમય આપણો એવો ગયો આઝાદી પછીનો કે પોતે પોતાના ઉપર ગૌરવ ન કરી શકે, પોતે પોતાની વસ્તુઓ ના વાપરી શકે. કેવળ અંધકાર કાળ, ગુલામીનો અંધકાર કાળ અને સ્વાભિમાનનો અંધકાર કાળ એ હવે મીટી ચૂક્યો છે. અને 21મી સદીમાં જે હવે ભારતની સદી બનવા જઈ રહી છે, અને નિશ્ચય ભારતે કર્યો છે, ભારતના નેતૃત્વ વડાપ્રધાનશ્રીએ કર્યો છે. એટલે હું આપ સૌને એક વિનંતી કરીશ કે દિવાળીનો સમય છે, બેસતું વર્ષ છે, કદાચ ફરવા જાવ તો દેશમાં જજો. કદાચ દિવાળી વખતે કઈ ખરીદી કરો તો એ દેશમાંથી કરજો. આપને એટલી જ મારી વિનંતી છે, સ્વદેશી વાપરવાનો આપણે સૌ આગ્રહ રાખીએ. અંતમાં આપણા ભજનમાં એમ કહ્યું છે કે ભૂખે તો ભજન ન થાય, ભજન કર્યા પછી ભોજનની પણ વ્યવસ્થા છે, એટલે ચિંતા કરશો નહીં. અને ફરીથી એક વખત ભારત માતા કી